હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવીશું ચકરી ગાંઠિયા, કે પછી તમે એને ચકરી પણ કહી શકો. આપણે એને ઇન્સ્ટન્ટ બનાવીશું. આપણે એને લોટને બાફવાની પણ આમાં જરૂર નથી. અને આ ચકરી તમે ટ્રાવેલિંગમાં, નાસ્તામાં, કે પછી ચા જોડે, કે બાળકોને લંચ બોક્સમાં આપી શકો. અને એકવાર બનાવી તમે એને મહિનાઓ સુધી સ્ટોર કરી શકો. આપણે એને એકવાર બનાવીશું તો ડબ્બો ક્યારે ખતમ થઈ જશે ખબર પણ નહીં પડે. તો ચાલો શરૂ કરીએ. આ માટે આપણે એક મોટી કઠરોટ લઈ લઈશું અને આપણે કોઈ પણ એક વાસણનું માપ સેટ કરી લઈશું. મેં અહીં એક વાડકી લીધી છે. આપણે અહીં એ વાડકીના માપથી એક વાડકી ઘઉંનો લોટ, કે જે આપણે રોટલી કે ભાખરીમાં યુઝ કરતા હોય, તે લઈ લઈશું. અને એ જ વાડકીના માપથી આપણે 2 વાડકી જેટલો ચોખાનો લોટ આપણે લઈ લઈશું. ચોખાનો લોટ બને ત્યાં સુધી તાજો હોય તો વધારે સારું. આપણે હવે એ જ થાળીમાં સાઈડમાં થોડા મસાલા જે આપણે એમાં અંદર ઉમેરવાના છે તે કરી લઈએ. તો મેં અહીં લગભગ 1 ચમચી જેટલી હળદર લીધી છે. 1 નાની ચમચી જેટલી એમાં આપણે હિંગ ઉમેરી લઈશું. અને 1 ચમચી આપણે એમાં લાલ મરચું ઉમેરી લઈશું. આપણે એમાં 1 મોટી ચમચી જેટલા લીલા આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું. આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું. ચકરીમાં વધારે પડતું મરચું નથી હોતું. આપણે એમાં 1 મોટી ચમચી જેટલા વ્હાઈટ શેકેલા તલ ઉમેરી લઈશું. અને લગભગ 1 ચમચી જેટલું આપણે એમાં મોડું એવું દહીં ઉમેરીશું. અને લગભગ આપણે 1 ચમચી જેટલું જ એમાં મલાઈ, જે આપણે ઘરની દૂધની મલાઈ કાઢીએ છીએ તેમાં ઉમેરી લઈશું. આપણે હવે મસાલાને બરાબર મિક્સ કરી લઈશું. પહેલાં આપણે થોડું ચમચીની મદદથી મિક્સ કરશું અને પછી આપણે એમાં લીલા ધાણા થોડા ઉમેરી લઈશું, જે એકદમ ઓપ્શનલ છે. અને આપણે હાથથી એને એકદમ લગભગ 1 મિનિટ માટે આપણે એને ફેટી લઈશું, જેથી કરીને જે આપણા મસાલા છે બધા તે પ્રોપર મિક્સ થાય અને તે થોડું ફ્લોપી થઈ જાય. આપણે હવે એની સાથે લોટને બરાબર મિક્સ કરી લઈશું. અને આમ કરવાથી આપણે લોટમાં મોણ નાખવાની જરૂર નથી પડતી. આપણે લોટને બરાબર મિક્સ કરી અને હવે આપણે થોડું એવું કોસીરું પાણી લઈ લઈશું. અને એને થોડું થોડું ઉમેરતા જઈ અને આપણે એનો સેમી સોફ્ટ જેવો લોટ બાંધી લઈશું. આપણે હવે એના ઉપર થોડું 1 ચમચી જેટલું તેલ ઉમેરી અને એને સારી રીતે આપણે મસળી લઈશું અને સારી રીતે તેલથી એને ગ્રીસ કરી લઈશું. હવે આપણે એને ઇક્વલ પાર્ટમાં થોડા ડિવાઈડ કરી લઈશું. અને આપણે એક જે ચકરીનો જે સંચો આવે છે તે મેં આ રીતે સંચો લઈ લીધો છે અને એને આપણે થોડું તેલથી અંદરથી ગ્રીસ કરી લઈશું. આપણે એમાં લોટને ભરી લઈશું. આવી રીતે લોટને ભરી અને સંચો આપણે બંધ કરી દઈશું. હવે જો તમારે એને ચકરી શેપમાં કરવું હોય તો તમારે નીચે કોઈ ડીશમાં કે પછી બટર પેપર પર ચકરી તમે પાડી શકો ગોળ ગોળ. મેં અહીં પહેલેથી જ તેલને ગરમ કરવા મૂકી દીધું હતું. તો હવે હું એને ચેક કરવા માટે થોડું એવું એમાં લોટ ઉમેરી દઈશ. તો જે ઉપર આવે છે, મીન્સ આપણું તેલ બરાબર થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ લો કરી અને એમાં હું ડાયરેક્ટ સંચાની મદદથી અનઇવન શેપમાં એમાં ચકરી કે પછી ગાંઠિયા પાડી લઈશ. અને એને સારી રીતે જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી ધીમે તાપે સરસ રીતે એને તળાવવા દઈશું. તમે આ ચકરીને તળાતા વાર લાગે છે તો તમે સાથે સાથે એમાં બીજું કામ પણ કરી શકો. આવી રીતે એને મેં ઉપર નીચે કરતા જઈ અને ગોલ્ડન બ્રાઉન જેવી એને સરસ રીતે કરી લીધી છે. અને આવી જ રીતે મેં બધી જ ચકરીઓને તૈયાર કરી લીધી છે. ચકરીને જો તમે ફાસ્ટ ગેસ પર કે પછી મીડિયમ ટુ હાઈ પર તળશો તો અંદરથી એ કાચી રહેશે અને ઉપરથી એ લાલ થઈ જશે. આપણી ચકરી તળાય એટલે આપણે એને કોઈ કાણાવાળા વાસણમાં કાઢી લઈશું, જેથી કરીને વધારાનું ઓઇલ હોય તે નીચે ટપકી જાય. આપણે એને એકદમ ઠંડી પડવા દઈશું અને આપણે એને તોડીને જોઈશું તો આપણી ચકરી એકદમ સોફ્ટ, ફરસી અને એકદમ ક્રિસ્પી ઉપરથી બની છે. આપણે ઠંડી પડે એટલે એને કોઈ એરટાઇટ કન્ટેનરમાં ભરી લઈશું અને એને આપણે લાંબો સમય સુધી એન્જોય કરી શકીએ. તમે એને ટ્રાવેલિંગમાં, છોકરાઓને લંચ બોક્સમાં કે પછી ચા જોડે એન્જોય કરી શકો.
થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ એકદમ ફ્રી છે.